जीत गयो चोरी जीत गयो चोरी जीत गयो चोरी मारू ई मन गयो हरी रे नंद नो लाडीलो मारू जीत गयो चोरी अरे रे नंद नो लाडीलो मारू जीत गयो चोरी भयंकर लागे भुवन भुवन भयंकर लागे जाने कोटड़ी अंधेरी लाडीलो मारू जीत गयो चोरी अरे जीत गयो चोरी लाडीलो मारू जीत गयो चोरी नंद नो लाडीलो मारू जीत गयो चोरी
ભયંકર લાગે જાણે કોટડી અંધેરી અરે રે એ નંદનો લાડીલો મારું મન ગયો હેરી ભુવન અંધેરી અરે રે નંદનો લાડીલો મારું જીત ગયો ચોરી કૃષ્ણ ગોકુળ છોડી વ્રજ છોડી જ્યારે મથુરા મામા કંસનો તેડવું આવે અક્રૂરજી એમને તેડવા આવે રથ લઈને અક્રૂરજીને મોકલે યજ્ઞ ગોઠવ્યો હોય કંસે આમ તો એક એવું ષડયંત્ર જ હોય કૃષ્ણને બોલાવી યજ્ઞને બાને અને પછી એવું બધું ગોઠવી રાખ્યું હોય મદમસ્ત હાથીઓને ગાંડા ગીર્યા હોય મદિરા પીવડાવી હોય એનાથી આગળ હાલે તો પછી એવા એવા મલિયા રાખ્યા હોય અનેક રીતે રસ્તામાં એવી ગોઠવણ કરી હોય કે કૃષ્ણને ગમે એમ કરીને એનો વધ કરવો પણ આ તો ભગવાન કૃષ્ણ વંદે જગતગુરુ ભગવાનને પણ ખબર હતી કે હવે કંસનો સમય પૂરો થયો છે અક્રૂરજી આવ્યા અને ભગવાનને તેડી ગયા વ્રજનો જે પ્રેમ ગોકુળનો જે પ્રેમ ભગવાનને જવા દેતો નથી રથની અંદર બિરાજમાન થઈ બધાની રજા લઈ અને જ્યારે ભગવાન કૃષ્ણ નીકળે છે 11 વર્ષ અને 52 દિવસની ઉંમર હોય 11 વર્ષ અને 52 દિવસ સુધી વ્રજમાં રહીને એવી લીલા કરી એવું બધાને ઘેલું લગાડ્યું એવો બધાને મોહ લગાડ્યો કે માણસો તો ઠીક પણ પશુ પંખી પણ ગાયો પણ રોતી હતી કે તમને જવા નહીં દઈએ ગાયું ભાંભળા નાખવા માંડી ખીલાએથી તોડાવીને આંખમાં આંસુની ધાર થઈ અને ભગવાનને આડી ફરીવા માંડી કે તમને અમે ગોકુળમાંથી જવા નહીં દઈએ ગોપીઓ છે રથને આડે સૂઈ ગઈ કે અમારા ઉપર થઈને રથ હાકો જો જવું હોય તો ભગવાન બધાને સમજાવે છે કે ભાઈ આમાં એવું નથી હું હમણાં આવતો રહીશ આ તો કંસનું તેડું છે મામાનો આદેશ છે એનું નિમંત્રણ છે એટલે આપણે જવું જોઈએ અને અમે આ જગતમાં કાયમ કોઈ હારે રહેતું નથી એક દિવસ ને એક દિવસ તો નોખું પડવું પડે હે કે નહીં તમારા વગર જીવાય નહીં ખૂબ આગ્રહ કરે ત્યારે ભગવાન કહે તો વચન આપો કે હું 8 દિવસમાં પાછો આવીશ આવું કહી અને ભગવાન કૃષ્ણ ગયા પછી મામા કંસનો વધ કર્યો અને પોતાના માત પિતાને જેલની અંદરથી છોડાવ્યા આનું નામ પુત્ર કહેવાય કે માત પિતાને બંધન મુક્ત કરે માત પિતાને બોજામાંથી મુક્ત કરે માત પિતાને કરજમાંથી મુક્ત કરે માત પિતાને કોઈ એના ઉપર કોઈ એવું આવરણ હોય દુઃખ હોય તો એમાંથી મુક્ત કરે એનું નામ પુત્ર કહેવાય એનું નામ દીકરો કહેવાય દીકરાની આ ફરજ છે બાકી તો
મા બાપને હાંજ પડે તો હતર ઉપાધિ થતી હોય, આને દીકરો ન કહેવાય. મા બાપને પેટમાં ફાળ હમાતી ન હોય, હાંજ પડે અને ઘરે આવે તો થાય કે હવે બરોબર નિરાત. આ ભગવાન કૃષ્ણ પોતાના દાદા નાના બાપુ ઉગ્રસેન એને પણ જેલમાં કંસે પૂરેલા, એને છોડાવ્યા. અને પછી મથુરા છોડીને જ્યારે મથુરા છોડીને પાછા દ્વારિકા આવે છે. દ્વારિકા આવી પછી રાજકાજમાં પડી જાય. રાજારણ છોડ છે, આ તો સોનાની છે દ્વારિકા હિંડોળામાં ઝૂલતા. બોલા ભાઈ ને બેઠા થઈ જાય. દ્વારિકા આવ્યા પછી રાજ મળે છે, રાજા થઈ ગયા છે, એટલે રાજારણ છોડ છે. અને રાજની તો ફરજ એટલી બધી હોય, એટલા કામકાજમાં એટલું રાજ હલાવવું, એમાં કોઈ સમય રહેતો જ નથી મળવાનો, ક્યાંય જવાનો. અને વર્ષો થઈ ગયા, પરંતુ સાંજ પડે એટલે અટારી ઉપર ચડે અને ગોકુળ વૃંદાવન હામું જોઈ અને ભગવાન રોજ પોતે એટલા બધા રુદન કરે. ક્યારેક ક્યારેક ઉદ્ધવજી એને જોઈ જાય, માં દેવકીજીને વાત કરે ત્યારે કહે કે પ્રભુ અમે આટલું બધું અહીં તમારું આગતા સ્વાગતા કરીએ છીએ, તમે પાણી માગો તો ને દૂધ હાજર કરીએ છીએ, છતાં તમે રુદન કેમ કરો છો? કે મને છે ને એવો કોઈ મને કંઈ દુઃખ નથી, તમારો ખૂબ સેવા છે તમારી બધાની, પણ મને મારું વ્રજ યાદ આવે છે, મને મારા ગોપ બાળકો યાદ આવે છે, મને ગોપીઓ યાદ આવે છે. નંદરે બાવાની માતા યશોદાજી સાંભળે. તો એના માટે અમારે શું કરીએ અમે? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે ઉદ્ધવને, એકવાર તમે સંદેશો લઈને વ્રજમાં જાઓ, નંદ બાવાને મળી આવો, માં યશોદાને સાંત્વના આપો, ગોપીઓને મળો, રાધાજીને મળો. અને સંદેશો લઈને જ્યારે વ્રજમાં આવે છે ત્યારે આવ્યા હતા તો જ્ઞાની થઈને. ઉદ્ધવજી બુદ્ધિશાળી માણસ આમે નિર્દોષ પ્રેમને સમજી શકે નહીં, કારણ કે એને એટલું બધું બુદ્ધિનું અભિમાન હોય કે હું કાંઈક હોશિયાર છું. એટલે ભગવાને એને વ્રજમાં મોકલ્યા કે આને પ્રેમની ખબર પડે, પ્રેમ કેમનું નામ કહેવાય. અને વ્રજમાં તો બધાયનો નિર્દોષ પ્રેમ છે, ગામડાના માણસો એવો નિર્દોષ પ્રેમ ભાવ. ઉદ્ધવજીને બધી ગોપીઓ ઘેરી વળે અને કહે છે કે હે ઉદ્ધવજી, ભગવાન કૃષ્ણ શું કરે છે, કેવી રીતે, એને કઈ તકલીફ તો નથી ને? બધા સમાચાર પૂછ્યા પછી ઉદ્ધવજીને ઠપકો આપે છે કે અમારો સંદેશો કહેજો. અમને અહીં 8 દિવસનું કહીને ગયા છે. અરે અત્યાર સુધી અમારી ખબર પણ પૂછી નથી, અમારા હામું જોયું નથી. આજ પ્રથમ પહેલા તમે આવ્યા છો સંદેશો લઈને, બાકી કોઈ સમાચાર નથી, કોઈ અમારા તરફથી આવ્યું નથી, અમારા કોઈ ભાવ પૂછ્યા નથી. પણ હવે અમને ખબર પડી ગઈ છે કે અમારા શું કામ ભાવ પૂછતા નથી, અમને શું કામ યાદ કરતા નથી, અમને કેમ ભૂલી ગયા છે. श्याम को बशु कर लीना, बिरह अगन गत है सीना, किस विधो गादीना सखीरी, किस विधो गादीना. जाई कहो पियो पास रहो, कोई जाई कहो पियो पास रहो, मेरी मन की पूरे आस रे. घर आओ मोरे सावरिया,
गई मोह चैन नहीं गए श्याम उबुजा पास रे दर्शन बिनु भई बावरिया एतना दर्शन बिनु भई बावरिया અમારામાં એવી શું ખામી હતી અમે એની સેવા કરવામાં એને પ્રેમ આપવામાં શું કચાશ હતી ગારુ કી પ્રીત પસંદ નહીં આઈ ઇની પ્રીત પરાઈ काली कुबुजा भाई मन में काली कुबुजा भाई नटवर नागर ओ आनंद सागर नटवर नागर आनंद सागर मैं हूँ शरण की दास रे आओ बजाओ बांसुरिया दास सदार कहे दर्श दिखावो श्याम सुंदर घर आवो दास सदार कहे दर्श दिखावो श्याम सुंदर घर आवो सुने फिरा तो है गोपू गो
नाथ दया कछु लावो आवो नाथ दया दर्शावो गोकुल सुना है मधुबन सुना गोकुल सुना है मधुबन सुना सुना है यमुना का घाट रे सुनी फिरे सब गावलिया गोकुल सुना है मधुबन सुना सुना है यमुना का घाट रे सुनी फिरे सब गावलिया